રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષના ચારેય ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યું છે અને કોંગ્રેસે કેમ કે ફોર્મ ભર્યું નથી એટલે આ ફોર્મ સ્વીકારતા ભારતીય જનતા પક્ષના ચારેય ઉમેદવાર રાજ્યસભાના સભ્ય બની શકશે। એટલે કે કોંગ્રેસની 2 બેઠકો ઓછી થઈ રાજ્યસભાની 11માંથી 10 બેઠકો હવે ભારતીય જનતા પક્ષ પાસે રહેશે। જેપી નડ્ડા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ગુજરાત પહોંચ્યા। એરપોર્ટ ઉપર જબરજસ્ત સ્વાગત થયું। ખુદ મુખ્યમંત્રી પહોંચ્યા, બીજેપીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ પહોંચ્યા અને તેમને વાજતે ગાજતે સચિવાલય લઈ આવવામાં આવે જ્યાં તેમનું ફોર્મ ભરાયું। તેમની સાથે ડૉક્ટર જસવંતસિંહ પરમાર એમનું ફોર્મ ભરાયું। મયંક નાયક ઓબીસી સેલના અધ્યક્ષ, યુવા ચહેરો, એક દિગ્ગજ ઓબીસી કાર્યકર્તા, તેને રાજ્યસભાનું સ્થાન મળ્યું અને ગોવિંદભાઈ ભગત ઉદ્યોગપતિ તેમને પણ ફોર્મ ભર્યું છે એટલે તેમને પણ સ્થાન મળવાનું નિશ્ચિત થઈ ચૂક્યું છે। હવે ગણિત સમજવા જેવું છે। ગણિત એ કહે છે કે 2 જે સભ્યોને રિપીટ ન કરાયા તે પાટીદાર નેતાઓ એટલે કે બંને કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવિયા, આ બંને રિપીટ નથી કરાયા। એનો મતલબ જે જાણકારી મળી રહી છે અને જે લોજિક છે એ પ્રકારે બંનેને લોકસભામાં ઉતારવામાં આવશે। પણ માત્ર એ બંનેને લોકસભામાં ઉતારવામાં આવશે એવું નથી। અનેક ચહેરા એવા હશે આ 26માંથી જેમના સ્થાને નવા ચહેરા લોકસભામાં જોવા મળશે અને એનું ગણિત રાજ્યસભાના 4 ઉમેદવારોની ઉમેદવારીથી સ્પષ્ટ થાય છે કે અનેક 26માંથી અનેક ઉમેદવાર એવા હશે, અનેક સાંસદ એવા હશે જે આ વખતે ચૂંટણી નહીં લડતા હોય અને બીજેપીની ટિકિટ પર અનેક નવા ચહેરા લોકસભામાં ચૂંટણી લડતા હશે। લોકસભાનો જંગ હવે જામવાનો છે। ટિકિટનું ટેન્શન એ 26 બેઠકો ઉપર કોંગ્રેસ ભાજપના ઉમેદવાર કોણ હશે એ તમામ મૂર્તિયાઓનો છે અને એ જ ટેન્શનને તર્ક સાથે અથવા તો સચોટ જાણકારી સાથે આપની ચેનલ એબીપી અસ્મિતા ટૂંક સમયમાં જ કાર્યક્રમ શરૂ કરશે। કોણ બનશે પ્રધાનમંત્રી અને એના અંતર્ગત લોકસભાની ચૂંટણીની પળની સચોટ જાણકારી આપની ચેનલ એબીપી અસ્મિતા પર સતત મેળવતા રહીશું।